નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। સીધુ અને સટમાં મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું અને તમામ મુદ્દા રાજકારણને લગતા। એક તરફ પદ્મિનીબા વાડાના કે જેમના સૂર બદલાયા છે અચાનક જ આંદોલન અને ત્યારબાદ, બીજી તરફ આણંદની વાત કરીએ તો આણંદમાં એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ, જે અંગે ખુલાસો અને તમામ રાજનીતિને લઈને મહત્વના સમાચાર પર આજે નજર કરીશું સીધુ અને સટમાં, કારણ કે જે પ્રકારના એક બાદ એક મહત્વના સમાચારો આવી રહ્યા છે રાજનીતિને લઈને, એ તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું સીધુ અને સટમાં। તો બજર વાગી ચૂક્યું છે। લોકમત 2024 લોકસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર પર નજર કરીએ અને આ સમાચાર કે આણંદમાં કથિત વાયરલ ક્લિપ અંગે મોટા સમાચાર। સાંસદના પીએની કથિત વાયરલ ક્લિપમાં ભાજપનો ખુલાસો, વિરોધીઓનું ભાજપને બદનામ કરવાનું આ ષડયંત્ર છે, રાજેશ પટેલે કહ્યું। આ સાથે તેમણે એ પણ કહ્યું કે વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર મિતેશ પટેલની સામે આ કાવતરું ઘડવામાં આવ્યું છે। સાંસદના પીએ ષડયંત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવશે। વાયરલ ઓડિયો કે જેમાં ઓડ ગામના મુખી સાથેની કથિત વાતચીત કે જેમાં કેટલાય અપશબ્દો બોલવામાં આવ્યા છે આ વાતચીતમાં, અને આ વાયરલ ક્લિપમાં ભાજપ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। રાજેશ પટેલે કહ્યું કે વિરોધીઓનું ભાજપને બદનામ કરવાનું આ એક ષડયંત્ર છે। વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર મિતેશ પટેલની સામે આ કાવતરું ઘડવામાં આવ્યું છે। જો કે તેને લઈને આ ષડયંત્રની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવું સાંસદના પીએ દ્વારા કહેવામાં આવ્યું। એ વાયરલ ઓડિયો ક્લિપ કે જેમાં ઓડ ગામના મુખી સાથેની કથિત વાતચીત, કેટલાય ન બોલવાના શબ્દો આ વાતચીતમાં બોલવામાં આવ્યા છે અને આ ષડયંત્રની સામે હવે પોલીસ ફરિયાદ કરવામાં આવશે, કારણ કે બદનામ કરવા માટેનું આ એક કાવતરું, આ એક ષડયંત્ર ગણાવ્યું। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો પોતપોતાના મત મેળવવા માટેના ક્યાંક ને ક્યાંક પ્રયત્નો કરતા હોય છે। તે વચ્ચે ખોટા તકસાધુઓ જે લોકો હોય છે તે આ ક્ષણનો લાભ ઉઠાવીને ક્યાંક ને ક્યાંક કોઈને બદનામ કરવાનો મોકો છોડતા નથી હોતા। આવું જ ક્યાંક જોવા મળ્યું છે આણંદ બેઠક પર। આણંદ બેઠક પર વાત કરીએ તો સાંસદ મિતેશ પટેલના પીએને નામે એક કથિત ઓડિયો વાયરલ થયો છે, જેમાં સામાજિક સમરસતા દોડાય તે પ્રકારેના શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે પ્રકારેનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે। જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ આપણી પાસે ઉપસ્થિત છે, સીધા તેમને મળીશું, જાણીશું કે કયા પ્રકારે આ ઓડિયો ક્લિપને વિશે તેઓ શું કહી રહ્યા છે। રાજેશભાઈ, જે પ્રમાણે ચૂંટણી પહેલા આ પ્રકારની ઓડિયો ક્લિપ કે જે સર્વ સમાજને ઠેસ પહોંચાડે તે પ્રકારની સ્થિતિ, કયા પ્રકારની કામગીરીને શું કહેશો આ વિષય પર? પહેલાં તો આ ક્લિપમાં કોઈ સીધો નામનો ઉલ્લેખ નથી, પરંતુ જે રીતે સમાજની સમરસતા તોડવાનું કામ થઈ રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમારા સંસ્કાર, અમારા પારિવારિક જે વાત છે કે સૌનો સાથ સૌનો વિકાસ, એ વાતને અનુમોદન આપી અને અમે આ ક્લિપનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ। અમારી દૃષ્ટિએ આ કોઈ ફેક ક્લિપ બનાવી છે અને એટલા માટે થઈને કાયદેસરની કાર્યવાહી પણ અમે કરી રહ્યા છીએ અને અમે તો સમાજને પણ વિનંતી કરીએ છીએ કે આવી કોઈ પણ ખોટી કે ભ્રામક વાતોમાં આવ્યા વગર સમાજની સમરસતા ક્યાંય તોડવી નહીં। ચૂંટણીઓ આવે ને જાય, પરંતુ આપણે બધાએ સમાજમાં સાથે રહેવાનું છે। એકબીજાના પેઢીઓથી એકબીજાના ગામોમાં, નગરોમાં, આસપાસમાં, પડોશમાં રહેતા હોઈએ છીએ, સુખ દુઃખના એકબીજાના કામમાં આપણે આવતા હોઈએ છીએ, ત્યારે આવું કોમને કે જ્ઞાતિને એકબીજાની સામે મૂકી દે એવી કોઈ વાતને ભારતીય જનતા પાર્ટીનું અનુમોદન હોય જ નહીં। અમે આ વાતને સખત શબ્દોમાં ખોડી કાઢીએ છીએ। આવનારા દિવસોમાં આ વાતાવરણ બગડે નહીં એના માટે થઈને ચેતવણી સ્વરૂપે અમે એક ફરિયાદ પણ દાખલ કરી છે અને અમે આ માધ્યમથી લોકોમાં એક સંદેશ આપવા માગીએ છીએ કે આવી કોઈ પણ વિડીયો ક્લિપ, ઓડિયો ક્લિપ કે સોશિયલ મીડિયાના માધ્યમોમાંથી આવી ખોટી ભ્રામક વાતો થશે તો અમે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરીશું। રાજેશભાઈ, જે પ્રમાણે વાત કરવામાં આવે તો ઘણા એવા જ્ઞાતિકીય સમીકરણો પણ જિલ્લામાં ઊભા કરવા માટેના પ્રયત્નો થતા આવ્યા છે અને લાગે છે કે ક્યાંક એનો જે કોઈ ભાગ હોય, ચોક્કસ કોઈને કહી ના શકાય જ્યાં સુધી વાત પુરવાર ના થાય, પરંતુ જ્ઞાતિ સમીકરણો હવે રહ્યા નથી। નરેન્દ્રભાઈ જે વાત કરી કે અમારો જ્ઞાન, જે ગરીબ યુવાન, કિસાન અને મહિલા, હવે સમગ્ર દેશમાં 4 જ જ્ઞાતિ રહી છે, સૌનો સાથ સૌનો વિકાસ। અને જ્યારે દેશ આજે વિશ્વની 5મી મોટી અર્થવ્યવસ્થા બને અને આવનારા 25 વર્ષના રોડ મેપ સાથે વિકસિત ભારતના સંકલ્પ સાથે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા હોય, ત્યારે આ બધી નાની નાની ક્ષુલ્લક વાતોમાં પડ્યા વગર 140 કરોડનો આપણો પરિવાર એક સાથે એક કદમથી આગળ વધે
વધે તો સમગ્ર વિશ્વમાં ત્રીજી અને 2047માં સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવા જ્યારે ભારત જઈ રહ્યું હોય ત્યારે આપણે આ નાની નાની વાતોમાંથી ઉપર ઉઠી અને મારા તમારા આવનારા પેઢી માટે પણ આપણે આગળ વધીએ અને આ જ્ઞાતિ સમીકરણોમાં જે મેં વાત કરી એમ ગરીબ, કિસાન, યુવાન અને મહિલા આ ચાર જ જ્ઞાતિને સાથે લઈને ચાલીએ તો સમગ્ર સમાજનું ભલું થાય એમ છે. રાજેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રમાણે જિલ્લા પ્રમુખ જણાવી રહ્યા છે કે સમગ્ર મામલે હવે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જે પણ આ પ્રકારની વાતો અને અફવાઓ ફેલાવતા હશે તેવા વ્યક્તિઓ પર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે તેમના દ્વારા સમગ્ર જે ઓડિયો ક્લિપ છે તેની ખંડન કરવામાં આવ્યું છે અને આ પ્રકારની કોઈ પણ ચર્ચા કોઈ જે જવાબદાર પક્ષના હોદ્દેદારો અને જે ચૂંટાયેલા વ્યક્તિઓ છે તેમના દ્વારા કરવામાં નથી આવી તેવું પણ તેમના દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ. અને આ સાથે ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર. પરસોત્તમ રૂપાલા માટે સૌથી મોટી રાહતના સમાચાર. રૂપાલા વિવાદમાં ક્ષત્રિયોમાં તડા પડ્યા હોય તેવી પરિસ્થિતિનું સર્જન. પદ્મિનીબાએ ક્ષત્રિય સંકલન સમિતિ પર સવાલ ઉઠાવ્યા. સંકલન સમિતિને મારી અપીલ છે. પદ્મિનીબાએ કહ્યું કે આ મુદ્દો રાજકીય સ્તરે ન લઈ જવા માટે અપીલ કરી. તેમણે કહ્યું કે મને ગીતાબા, મને અને પ્રજ્ઞાબાને ઇગ્નોર કરવામાં આવ્યા. અમને આંદોલનથી દૂર રાખવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ સાથે તેમણે એક પણ કહ્યું કે અમારું નામ સ્પીચમાં નહોતું આપવામાં આવ્યું. સમાજની સાથે હું ચાલીશ, પરંતુ આંદોલનમાં રાજકારણ થઈ રહ્યું છે. સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને સૌથી પ્રથમ વખત જ્યારે વિરોધની વાત આવી ત્યારે પદ્મિનીબા વાળા કે જેમણે ખૂબ જ આ જે સમગ્ર આંદોલન છે તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી છે. 14 દિવસ તેઓ અનશન ઉપર હતા અને ગઈકાલે સાંજે તેમણે આ અનશન છે તે છોડ્યું છે, પારણા કર્યા છે. તેઓ આપણી સાથે છે. બેન, તબિયત કેવી છે? ઠીક છે. તમે જે પારણા કર્યા છે શું કોણા મનાવવાથી અને કઈ રીતના તમે આ નિર્ણય લીધો છો? કાલે એકદમ મારી તબિયત બગડી ગઈ હતી. હું હવે ચાલું છું તો પણ હું ચાલી નથી શકતી. પાણીની બહુ કમી થઈ ગઈ શરીરમાં. એટલે તાત્કાલિક મને ડૉક્ટરે એડમિટ થવાનું કહ્યું હતું અને એમ કે બેન તમે હવે જમશો નહીં ને તો બધી નસો સુકાઈ ગઈ છે, નસો મળતી નથી અને હિમોગ્લોબિન ને સુગર ને બધું ઘટી ગયું હતું. હવે આગામી સમયમાં તમે કઈ રીતના ભૂમિકામાં હશો? આગામી સમયમાં તો સંકલન સમિતિ જે છે બરાબર, એક મારો એમને મેસેજ છે કે આ પ્રશ્ન રાજકીય લેવલે ન લઈ આવો, આ સામાજિક છે તો સામાજિક જ રાખો. અને જે 300 બહેનોની ફોર્મની વાત હતી એનું અમે ગુમરાહે ચડ્યા છે આખો સમાજ. ઘડીકમાં કે 300 બહેનોને ફોર્મ ભરવાનો છે, ઘડીકમાં કંઈ ખબર નથી પડતી. સમાજની સાથે હું છું. સમાજની સાથે તો સંકલન સમિતિને લઈને તમે અગાઉ ઓડિયો પણ એક જાહેર કર્યો હતો, ગંભીર આક્ષેપ કર્યા છે. શું લાગે છે કઈ રીતના આખું આંદોલન ગેરમાર્ગે દોરાય? હવે તો મને આમાં રાજકારણ કંઈ ખબર નથી પડતી. મને રાજકારણ આવડતું નથી. શું છે શું નહીં કંઈ ખબર નથી. અમારી રણનીતિ હતી એ અમને કરવા નથી દીધું, બોલવા નથી દીધું. સતત મને ઇગ્નોર કરી છે. મને અને ગીતાબા, પ્રજ્ઞાબા જે સાચી લડાઈ અમે આપી રહ્યા છીએ એ લોકોને ઇગ્નોર કરી રહ્યા છે. પણ અમે સમાજની સાથે છીએ અને રહેશું. અને સંકલન સમિતિ એ પાર્ટ 2 જે રણનીતિ છે સ્વેચ્છાએ અમે સાથે રહેશું. એવું કહી શકાય કે જે રીતના તમે ફ્રન્ટ ઉપર આવીને, કેમ કે સૌથી પહેલાં વિરોધ જ તમે નોંધાવ્યો હતો, તો તમને સાઇડલાઇન કરવામાં આવ્યા છે એવું માની શકાય? કેમ કે તમે કીધું કે જ્યારે સંમેલન હતું ત્યારે પણ તમારી સ્પીચ નહોતી. એકે સંમેલનમાં મારી સ્પીચ આપવા જ નહોતા દેતા. ગીતાબા, પ્રજ્ઞાબા જે 5 બહેનો જોહર એ લોકોને તો આપવા દીધી જ નથી. જે સાચી લડત દઈ રહ્યા છે એને ઇગ્નોર કરવામાં આવે છે. તો વાંધો નથી અમને કોઈને, પણ અમારી સમાજ સાથે અને રાજકીય પ્લીઝ મેસેજ છે મારો કે આ સામાજિક પ્રશ્ન છે, બહેનોનો પ્રશ્ન છે, રાજકીય આમાં ન લઈ આવો. સંકલન સમિતિ છે તેમણે એવું પણ કીધું હતું, 2 દિવસ પહેલાં તમને પણ ખબર છે સાંજે બેઠક પણ મળી હતી મુખ્યમંત્રી નિવાસ સ્થાને. તો શું લાગે છે આ સમાધાન બાજુ જઈ રહ્યું છે કે પછી તેને લઈને? હવે આમાં હું જેમ સમાજ હાલશે એમ હું હાલીશ સમાજની સાથે. ચોક્કસ. તો જે રીતના પદ્મિનીબા વાળા કે જેઓ આ જે સમગ્ર વિરોધ પ્રદર્શન છે, આંદોલન છે, તેમના મુખ્ય ચહેરા તરીકે સામે આવ્યા હતા, તેમણે પારણા કરી લીધા છે. જે સંકલન સમિતિ છે તે
એક રીતે તેમનું આક્ષેપ પણ છે કે ગેરમાર્ગે દોરવી રહી છે ને હવે જે રીતના સમાજ આગળ વધશે એ રીતના પોતાનું આંદોલન છે તે આગળ વધારશે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. અને આ સાથે બઝર વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ. લોકમત 2024 લોકસભાની ચૂંટણીને લઈને આ મહત્વના સમાચાર. ક્ષત્રિય આંદોલન મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન. તેમણે કહ્યું કે ભગવાન રામ સમગ્ર હિન્દુઓના પૂજનીય છે, જે પણ ક્ષત્રિય છે. ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે તમામ પ્રશ્નોનું સુખદ નિરાકરણ થાય. એક તરફ ક્ષત્રિય સમાજની માંગ અને ત્યારે આજે રામનવમી દિવસે નીતિન પટેલનું નિવેદન. તેમણે કહ્યું કે ભગવાન રામ સમગ્ર હિન્દુના પૂજનીય છે, જેઓ ક્ષત્રિય છે. ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે તમામ પ્રશ્નોનું સુખદ નિરાકરણ થાય. નીતિન પટેલ દ્વારા કહેવામાં આવ્યું. જો ભગવાન રામ સમગ્ર હિન્દુઓના પૂજ્ય છે, ભગવાન રામ ક્ષત્રિય હતા અને આજે રામનવમીના પવિત્ર દિવસે ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે જે પણ પ્રશ્નો હોય એ બધા પ્રશ્નોનું સારી રીતે સુખદ નિરાકરણ થાય અને બધા જ આનંદથી, પ્રેમથી દેશના વિકાસ માટે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એમાં સહયોગ કરે એવી ભગવાન રામને પ્રાર્થના કરું છું. અને બઝર વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેના પર નજર કરીએ. લોકમત 2024ને લઈને આ મહત્વના સમાચાર. રાજકોટમાં લોકસભા ચૂંટણીને લઈને નેતાઓના વાર પલટવાર હવે શરૂ થઈ ચૂક્યા છે. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના રૂપાલા પર પ્રહાર. પરેશ ધાનાણીએ પરસોત્તમ રૂપાલાને સંભવિત ઉમેદવાર ગણાવ્યા. પરેશ ધાનાણીને રાજકોટ ભાજપ પ્રવક્તાનો વળતો જવાબ પણ મળ્યો. આ વાર પલટવારમાં સંભવિત બધું કોંગ્રેસમાં હોય છે, સંભવિત ભાજપમાં નથી હોતું. પરસોત્તમ રૂપાલા જંગી લીડની સાથે જીતશે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધી પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે, ખૂબ જ્ઞાની છે, લોકો એવું માને કે સારા વાચક પણ હશે. તો એનાથી હું નથી માનતો કે આવી ભૂલ થાય અને એ ભૂલ નહીં, ઈરાદાપૂર્વકનું કૃત્ય ગુજરાતને વર્ગ વિગ્રહની આગમાં ધકેલવા માટેનું આ ભારતીય જનતા પાર્ટીના નીતિ નિર્ધારણ કરનારા લોકોનું ઈરાદાપૂર્વકનું કૃત્ય, એની અમલવારી આ શાંત રાજકોટના આંગણે શું કામે, આ રંગીલા રાજકોટના આંગણે શું કામે, એ હવે રાજકોટના જનજનના મનમાં સવાલ થાય છે. પહેલાં તો એક વાત, પોતે પણ અમરેલીથી રાજકોટ ચૂંટણી લડવા આવ્યા. હરમે દીવા સ્વપ્નમાં રાચતા એમના સાથીઓ અને એ તેઓ જ ફક્ત ને ફક્ત દીવા સ્વપ્નમાં રાચે છે. આવા પરેશભાઈ ધાનાણી, પરસોત્તમભાઈ રૂપાલા સંભવિત ઉમેદવાર છે. મને લાગે છે કે એવો કઈ રીતે આ કહી શક્યા. ગઈકાલે સત્તાવાર રીતે રાજકોટના પ્રજાજનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પક્ષે જે રીતે ચૂંટણીનું ઉમેદવારી પત્રક પરસોત્તમભાઈએ રજૂ કર્યું, હવે આનાથી વધુ જવાબ પરેશભાઈ ધાનાણીને કયો જોઈએ? અરે ભાઈ, સંભવિત બધું તમારી કોંગ્રેસમાં હોય, તમારે સોનિયા ગાંધી સંભવિત યુપીના ચેરમેન હોય, તમારે મનમોહનસિંહજી સંભવિત વડાપ્રધાન હોય, પાવર સોનિયા ગાંધી ભોગવતા હોય, રાહુલ ગાંધી સંભવિત રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, એક પછી એક કામ કહી શકીએ કે સંભવિત યાદી લાંબી થાય એવું છે. મારે એટલું જ કહેવું છે કે પરેશભાઈ, દીવા સ્વપ્નમાં રાચવાનું બંધ કરી દો. રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાનો ભવ્ય વિજય થવાનો છે, ઐતિહાસિક વિજય થવાનો છે અને આપની ઐતિહાસિક હાર લખાયેલી છે. તો વાર પલટવારનો દોર શરૂ થઈ ચૂક્યો છે અને આ તમામની વચ્ચે વધુ એકવાર બઝર વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ. પરસોત્તમ રૂપાલા મુદ્દે પાટીદાર અગ્રણી અશ્વિન સાંગડારસરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ક્ષત્રિયો પાસે રૂપાલાએ અનેક વખત માફી માંગી છે. કોંગ્રેસના આ આંદોલનને હાઈજેક કરી લીધું છે.
વિપક્ષ પાસે મુદ્દા નથી એટલે આવી રાજનીતિ કરે છે। આ સાથે તેમણે કહ્યું કે માફી આપવી એક ક્ષત્રિય ધર્મ છે, રૂપાલાને માફ કરવા જોઈએ। રૂપાલાના સારા કામોને અવગણી એક ભૂલ જોવાઈ રહી છે। આ સાથે તેમણે એ પણ કહ્યું કે પાટીદારો દરેક વર્ગ સાથે ભાઈચારા સાથે રહેવા માંગે છે। પાટીદાર સમાજ પરસોત્તમ રૂપાલાની પડખે છે। પરસોત્તમ રૂપાલા સ્વચ્છ છબી ધરાવતા નેતા છે, તેઓ જરૂર જીતશે। આ સાથે તેમણે કહ્યું કે ચૂંટણીમાં પરસોત્તમ રૂપાલાને કોઈ નુકસાન નહીં થાય। इस वक्त गुजरात के राजकोट में राजपूत समाज का प्रदर्शन चल रहा है और राजपूत समाज के तमाम लीडर ये मांग कर रहे हैं कि बीजेपी ने पुरुषोत्तम रूपाला को जो राजकोट से उम्मीदवार बनाया है उनकी उम्मीदवारी वापस ले जाए। इसी मुद्दे पर बातचीत करने के लिए हमारे साथ मौजूद हैं अश्विन भाई पटेल, जो पाटीदार के बड़े समाज के बड़े लीडर हैं। अश्विन जी, जिस तरह से गुजरात के राजकोट में देखने को मिल रहा है, कैसे देखते हैं आप इसे? देखिए, गुजरात के राजकोट में जो भी एक समय पे जो पुरुषोत्तम रूपाला जी से जो बात मुंह से निकल गई थी और उस बात को लेके उन्होंने कई बार माफ़ी मांगी है, जाहिर मंच से भी मांगी है, लेकिन अब ये पूरे आंदोलन को कांग्रेस ने हाईजैक कर लिया है और ये विपक्ष के पास कोई मुद्दा नहीं रहता है तो लोगों को बहला के भड़का के ऐसे मुद्दों को आगे करके वो अपना राजकीय महत्वाकांक्षा संतोष रहे और कुछ इसमें है नहीं। आपको लगता है कि पुरुषोत्तम रूपाला ने जो बातें कही, बाद में उन्होंने माफ़ी भी मांगा इस चीज़ को, तो अब उन्हें ना माफ़ करके उन्हें टारगेट किया जा रहा है? देखिए, माफ़ी मांगने वाले से माफ़ी देने वाला बड़ा है, ऐसा क्षत्रिय धर्म बोलता है कि जो क्षमा करे वो सच्चा क्षत्रिय, और उससे बड़ा है जो जिससे गलती हुई है उसके सामने उन्होंने माफ़ी मांगी है, फिर भी ये माफ़ न करके केवल एक ही जिद पे अड़े हुए हैं। तो ऐसी जिद पे तो कल जाके कोई दूसरा आ जाएगा, तीसरा आ जाएगा। पार्टी ऐसे नहीं चलती और पार्टी भी भली भांति जानती है कि इसको कैसे मैनेज किया जाए, लेकिन ये मुद्दा राजकीय बनाना मेरे हिसाब से बिल्कुल गलत है। अभी जब राजपूत समाज के लोग इकट्ठा हो रहे थे, बड़े बड़े चेहरे, सुखदेव सिंह गोगामेडी जो राजस्थान के जयपुर में उनका मर्डर हुआ था, उनकी पत्नी भी जा रही थी, उन्हें डिटेन किया गया था, तो जितने बड़े बड़े चेहरे हैं राजपूत समाज के, सबको गुजरात बुलाया जा रहा है और पुरुषोत्तम रूपाला के खिलाफ प्रदर्शन करना, क्या आपको लगता है कि बीजेपी आलाकमान पुरुषोत्तम रूपाला के ऊपर एक्शन लेगी या उनके ऊपर एक्शन लेना चाहिए? देखिए, पुरुषोत्तम रूपाला कोई ऐसे कद्दावर नेता है, कोई ऐसी वैसी व्यक्ति नहीं है, और उस व्यक्तित्व के अच्छे कामों को भुला के केवल उसकी एक गलती के पीछे उसके पीछे पड़ जाना, और पूरे मैंने तो यूपी में भी कोई सम्मेलन देखा था उसके अगेंस्ट। लेकिन देखिए, कोई चीज़ को अगर आप ज़्यादा से हद से ज़्यादा अगर ऐसे करोगे, और एक पाटीदार समाज के जो हमेशा शांत रहने वाला व्यापारी कम्युनिटी, जो शांत कम्युनिटी गिनी जाती है, उसके कोई लीडर को अगर ऐसे दबाने की बात होगी तो देखिए, आज 3% क्षत्रिय है, हो सकता है कोई एक्शन लेने के बाद सामने 25% पाटीदार भी सामने आ जाए। लेकिन हम नहीं चाहते कि गुजरात में कोई ज्ञातियों के बीच कोई घर्षण हो, वर्ग विग्रह जैसी परिस्थिति आए। सब में भाईचारा बना रहे, और माफ़ी मांगने वाले बड़े हैं, हमेशा मांगने वाले से देने वाले बड़े हैं, और हम उसका सम्मान करते हैं। अगर वो माफ़ करके साथ आते हैं तो उसमें अच्छी बात है। मतलब आप एक तरह से इशारा भी कर रहे हैं कि अगर इस तरह से चलता रहा तो पाटीदार समाज वैसे आ सकता है जैसे एक बार पहले देखने को मिला था पुरुषोत्तम रूपाला जी का समर्थन। देखिए, पुरुषोत्तम रूपाला के समर्थन में तो पाटीदार समाज है ही, लेकिन उसका ये नहीं है कि हम कोई वर्ग विग्रह की ओर आगे बढ़े कि हम भी ऐसे रोड पे आ जाए। हमारा ऐसा बिल्कुल नहीं मानना है। अब जो मुद्दा शांत हो गया है, लोग समझ रहे हैं धीरे धीरे, और अब तो रूपाला जी की सभा में भी क्षत्रिय समाज के लोग आने लगे हैं, तो हमारी ओर से तो ये मुद्दा ऑलमोस्ट अब ख़त्म ही है। लेकिन जिनको राजनीति ही करनी है और अपने व्यक्तिगत निजी स्वार्थ के लिए जिसको ये मुद्दा चलाए रखना है, उसका कुछ बोल नहीं सकते। लेकिन इनके अगर वो नौबत आई तो एज ए पाटीदार समाज हम हमारे जैसे वो बोल रहे हैं, तो हर कोई अपने समाज के साथ होता है कि इससे कुछ नुकसान इस लोकसभा में खासतौर से पुरुषोत्तम रूपाला जी को देखने को मिल सकता है? देखिए, नुकसान और फ़ायदा किसका है वो तो आने वाला समय बताएगा। लेकिन जिस हिसाब से पुरुषोत्तम रूपाला जी के समर्थन में लोग उमड़ रहे हैं स्वयंभू, और लोग उनको वैसे भी चाहते हैं, उनकी जो बोलने की छटा है,
उनका जो एक मुंह पे बोलने वाला जो व्यक्तित्व है, कोई गलत काम कभी उनके साथ रहने वाला भी नहीं करता है। तो ऐसे अच्छी छवि वाले नेता है, उनके साथ लोग आ रहे हैं और उससे पार्टी को या रूपाला जी को कोई नुकसान तो नहीं होगा, लेकिन हाँ नुकसान जिनको होगा कि जो इसका राजकीय महत्वाकांक्षा जिसके मन में कुछ और है, तो उनको आने वाले समय में उनका नुकसान है, रूपाला जी का कोई नुकसान नहीं है। अश्विन भाई पटेल जो पाटीदार समाज के बड़े नेता हैं, इनका कहना है कि अगर पुरुषोत्तम रूपाला ने माफ़ी मांग ली है तो बड़ा दिल दिखाकर माफ़ कर देना चाहिए, और आने वाले समय में अगर ऐसा नहीं होता है तो तस्वीरें कई तरह के देखने को भी मिल सकती हैं। हालांकि पाटीदार समाज के लोग अपने आप को शांत स्वभाव के बता रहे हैं, लेकिन जिस तरह से राजकोट में जो सिचुएशन देखने को मिल रहा है वैसा बिल्कुल भी नहीं होना चाहिए। कैमरा पर्सन गौरव सक्सेना के साथ देवनाथ पांडे, गुजरात फर्स्ट, दिल्ही। અને ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે। વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ। લોકમત 2024ને લઈને આ મહત્વના સમાચાર। રાજકોટમાં લોકસભાની ચૂંટણીને લઈને આ મોટા સમાચાર। પરેશ ધાનાણી રાજકોટ આવતા કોંગ્રેસમાં જૂથબંધી જેવી પરિસ્થિતિ। ઇન્દ્રનીલ રાજગુરુની જગ્યાએ કોંગ્રેસ કાર્યાલય શરૂ થતા વિવાદ સર્જાયો। પત્રકાર પરિષદમાં હાજર ન રહેનારા નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજાઈ। ડોક્ટર હેમાંગ વસાવડાના ઘરે 2 કલાક આ બેઠક ચાલી હતી। ડોક્ટર હેમાંગ વસાવડાના બંગલે નારાજ નેતાઓ સાથે બેઠક થઈ। બેઠકમાં પરેશ ધાનાણી, ભીખુ વાડોદરિયા અને પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા પણ ત્યાં ઉપસ્થિત હતા। હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, પ્રવીણ સોમાણી બેઠકમાં હાજર। અમારી પાર્ટીની સંકલન મિટિંગ છે। કાલે રાજકોટની ભૂમિને વંદન કરવા આવ્યો હતો। આજ રાજકોટ પરિવારમાં બધા જ આગેવાનો સાથે મળી અને આ રાજકોટના રણ મેદાનની અંદર કઈ રણનીતિથી આગળ વધી શકાય એ ચર્ચાઓને અમે આગળ વધારી રહ્યા છે અને એ પરિવારની વાતો આવતા દિવસોમાં તમારી સામે આવશે। તેડવા આવ્યા છે ભાઈ, તેડવા આવ્યા છો, એ હવે જવાબદારીઓ નક્કી કરશે કે ઉમેદવારને ક્યાં લઈ જવા, એ મુજબ તેડવા માટે તો ઘણા સમયથી સામે હાજર જ છે। સવારે નતા એક પણ નેતા, કાલે હતા ને, કાલે વાત કોંગ્રેસ ઇન્દ્રનીલની જગ્યાએ કાર્યાલયનો ઇસ્યુ છે કે ત્યાં નહીં હાજરી આપે, ત્યાં હાજરી નહીં, બધા સાથે છે અને સાથે કેમ ગેરહાજરી હતી? એટલે કોઈને કઈ કામ હોય સવારે તો કઈ કામ, કાલે મહેશ રાજપૂત નહોતા ભેગા। હાલે હું શબ્દ શું કરો છું, હું શબ્દ એ બોલ્યો ઇન્દ્રનીલની જગ્યા ઉપર કાર્યાલય છે ત્યાં ગેરહાજરી જોવા મળશે કાયમ માટે। કાલે હું પણ નહોતો, હતી જ નહીં, પછી મનાવવાનું ક્યાં વાત જ આવે। સવારે ગેરહાજરી એનું મેં કારણ કીધું કે આજે રામ જન્મ છે, તિથિ છે રામ ભગવાનની, નવરાત્રિ 9મું નોરતું છે, ઘણા લોકોએ અનુષ્ઠાન નહીં કર્યું હતું, અને બીજો દરેક કાર્યક્રમમાં બધા હાજર હોય એવું જરૂર નથી, ડિવિઝન છે, એટલે કોઈ આજે જે અત્યારે અહીં બધા ભેગા થયા હતા। અને બજાર વાગી ચૂક્યો છે। વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ। લોકમત 2024ને લઈને આ મહત્વના સમાચાર કે રાજકોટમાં ચૂંટણીનો જંગ જામ્યો છે। કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો પ્રચાર પ્રસાર। પુરુષોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસના પરેશ ધાનાણી હવે રણમેદાને ચડ્યા છે। તેમણે કહ્યું કે હું રાજકોટના હૃદયને જીતવા માટે આવ્યો છું, દેશના બંધારણને બચાવવા માટે આવ્યો છું। પરેશ ધાનાણી કહી રહ્યા છે રાજકોટવાસીઓ મને વધાવશે એ વાતનો મને વિશ્વાસ છે, અને પરેશ ધાનાણીએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે।